ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો બનાસકાંઠાના સરહદી વિસ્તારની માયનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ નર્મદા વિભાગ સામે બાયું ચડાવી તો કેટલાક ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ શરૂ કરી. બનાસકાંઠાના થરાદ તાલુકાના લોરવાડા માયનોર કેનાલમાં આજે ખેડૂતો ઉતર્યા. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલની સફાઈના નામે કૌભાંડ આચરી રહ્યા છે. કેનાલમાં પાણી ન છોડવામાં આવતા આકરા બનેલા ખેડૂતોએ નર્મદા કચેરી આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. સાહેબ હવે આ ફોટીઓ સાફ કરવા આવ્યા છે, ગતું સફાઈ બોને કર્યું નથી, ખાલી અંદર બોગડીને અમને અમદાવાદ જતા રહ્યા. અને સાફ સફાઈ અમે ખેડૂતોએ કરી હતી, પણ છતાં પાણી કોઈ આવ્યું નથી અને કોઈ સાફ સફાઈ અહીંયા કરી નથી. અમારે સાફ સફાઈના બોને આ પૈસા બધા ગણો ને ગ્રેન્ટ આવીને એ ખાઈ જાય. પાણી સાહેબ આવતું નથી અને અમારે જો રહીચરાવાળા હેરાન થાય છે. પાવાની સીઝન આવી જઈ છે અને રાહ જોઈને બેઠો હતો અને અમે બધાને સાહેબોને કહી રહ્યા પણ પાણી આવતું નથી. મહેરબાની કરી મહેનતી છે તો પાણી મને છોડે અને સાફ કરી પડે. સફાઈ બરાબર કરી હતી તો સફાઈ બરાબર કરી પડી અને પાણી છોડે તો અમે બધા હોરો થા. ઈડરા ડિસ્ટ્રિક્ટમાં ખેડૂતોની માંગ મુજબ આવતીકાલે સવારે પાણી છોડવામાં આવશે. અને સફાઈની જે વાત કરી કે સફાઈ આપણી મોટાભાગની કેનાલોમાં થઈ ગઈ છે, સંપૂર્ણ રીતે થઈ ગઈ છે. અને જે થોડો ઘણો પોર્શન બાકી રહ્યો છે 5-10% જેવું, એ પોર્શન 1-2 દિવસમાં સફાઈ થઈ